આયલ્સ હોય, પીટી હોય કે સ્પોકન ઇંગ્લિશ હોય, કેટલીક મિસ્ટેક્સ એવી હોય છે કે જનરલી સ્ટુડન્ટ્સ કરતા જ હોય છે. એમાંથી એક પહેલી મિસ્ટેક અહીં મેં લખી છે, એ તમે જરા ધ્યાનથી જુઓ. એક વાક્ય છે સમ પીપલ આર બિલીવ, જેના ઉપર ક્રોસ કર્યું છે ખોટું છે, અને એક છે સમ પીપલ બિલીવ, જે સાચું છે. તો આ આરની જે ભૂલ છે એ જનરલી સ્ટુડન્ટ્સ કરતા હોય છે. બીજું વાક્ય લખીએ આપણે. તમે આવું લખો છો, આઈ એમ બિલીવ, તો આ વાક્ય ખોટું છે. એની જગ્યાએ તમારે લખવું જોઈએ આઈ બિલીવ. એટલે આ જે એમ ઇઝ આર વચ્ચે સ્ટુડન્ટ્સ જબરદસ્તી જે ઘુસાડી દે છે એ ખોટું છે. તમે કોઈ પણ સમયે જ્યારે આ વાક્ય લખો, સમ પીપલ બિલીવ, કે કેટલાક લોકો એવું માને છે, અથવા તો આઈ બિલીવ, તો હંમેશા આઈ બિલીવ લખો અને સમ પીપલ બિલીવ લખો. એ જ રીતે માનો કે હી ઇઝ બિલીવ ના લખશો, તમે હી બિલીવ્સ એવું લખો. એ જ રીતે શી ઇઝ બિલીવની જગ્યાએ શી બિલીવ્સ થશે. બરાબર.